ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે ત્રિપાખ્યો જંગ ખેલાશે। ભાજપના ઉમેદવારે ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી નોંધાવી। ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી માટે આજરોજ ભાજપના ઉમેદવાર મેલાભાઈ ભીમાભાઈ વસાવાએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલા ભાજપના કાર્યાલયથી ઢોલ નગારા સાથે પોતાના સમર્થકો સાથે રેલી કાઢી હતી અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચઢાવી આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ મામલતદાર કચેરીએ પહોંચી ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડૉક્ટર સુપ્રિયા ગાંગુલીને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ આપ્યું હતું। તેમની સાથે ધારાસભ્ય ડી.કે. સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ હેમાબેન પરમાર, ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ, તાલુકા પંચાયતના સદસ્યો, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ નગરપાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા જંગી બહુમતી સાથે વિજય બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ભાજપે બેઠક સાચવી રાખવા કમર કસી છે। આમ આદમી પાર્ટીના જયંતિભાઈ મોતીભાઈ વસાવાએ પણ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી। 2 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવારે પણ ઉમેદવારી નોંધાવતા ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે રસાકસી ભર્યો ત્રિપાખ્યો જંગ ખેલાશે। જિલ્લાની આછોદ સીટની પેટા ચૂંટણીમાં અમારા સન્નિષ્ઠ જૂના અને જાણીતા જેઓએ ભારતીય જનતા પાર્ટીનું ને આદિવાસી વિસ્તારનું અનેક લોકોનું ખૂબ સારા એવા જ્યારે કાર્યો કર્યા છે એવા અમારા ઉમેદવાર મેલાભાઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે એમને જાહેર કર્યા છે, એમને મેન્ડેટ આપ્યું છે અને એમના ફોર્મ ભરવા માટે આજે અમે સૌ કાર્યકર્તાઓ આજે મેલાભાઈનું ફોર્મ ભર્યું। અમે સૌ કાર્યકર્તાઓ દરેક ગામની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસના કામો થયા છે અને ભારતીય જનતા પાર્ટીએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને જ્યારે સાર્થક કર્યું છે ત્યારે અમે બધા સૌ કાર્યકર્તાઓ આજના દિવસે અત્યારે પવિત્ર મહિનો મહાકુંભ ચાલી રહ્યો છે, પવિત્ર સ્નાનનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આ પેટા ચૂંટણી આછોદ સીટની અંદર ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કરવાના છીએ એવા વિશ્વાસ સાથે આજે અમે સૌએ કાર્યકર્તાઓ સાથે મળીને અમારા સૌના લોકલાડીલા ઉમેદવાર એવા મેલાભાઈનું આજે ફોર્મ ભર્યું છે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।